તમસાર કોટી જન્મ દુઃખ પર હરીને ઉપન્યો પરમાનંદ મુક્ત પદ સુખે વલાસીએ હિંદોલા રે બેટીએ આદ મુકુંદ હિંદોલા રે યોગ્ય અધ્યાત્મસાર સુરમુનીશ્વર અલજિયા પણ ના દે દર્શન દેવ વૈષ્ણવ સેજે અનુસર્યા હિંદોલા રે હું મારું નહીં જા હિંદોલા રે યોગ્ય અધ્યાત્મસાર યાગદાન ને વ્રત તપે મુજે ટલતા નહીં અવતાર તું સમર્થ હવે ઓલખ્યો હિંદોલા રે હવો હવો ગર્ભની સાર હિંદોલા રે યોગ્ય અધ્યાત્મસાર કર્મ બંધન છે દિયા સંજેરી ચારે ખાન અંતક માર્ગ લોપિયો હિંદોલા રે પર બ્રહ્મ ભક્ત પરાણ હિંદોલા રે યોગ્ય અધ્યાત્મસાર જ્ઞાન વૈરાગ તોરણ કર્યા અને સંબ શંકર બ્રહ્મ નિષ્કર્મ ભક્તિ હિંદોલડો હિંદોલા રે હિચે હિચે હરિ પર બ્રહ્મ હિંદોલા રે યોગ્ય અધ્યાત્મસાર પહેલી ગુમરડીએ જગ ગળ્યો બીજીએ પાલે વીસ ત્રીજીએ ત્રિભુવન સંવરે હિંદોલા રે ચોથીએ નહીં હવે સૃષ્ટિ હિંદોલા રે યોગ્ય અધ્યાત્મસાર હિંદોલા કવિ શબ્દ બ્રહ્મ વિનવે પર બ્રહ્મ રાય અવિદાર તું આગલ કો જાણ નથી હિંદોલા રે આત્માને લ્યો હવે પાર હિંદોલા રે યોગ્ય અધ્યાત્મસાર હિંદોલા રે વેદન લહે જસ પાર હિંદોલા રે અહર્નિ સપર બ્રહ્મ ધ્યાન હિંદોલા રે આત્મતનો વિશ્રામ હિંદોલા રે યોગ્ય અધ્યાત્મસાર સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. રામ કબીર. રામ કબીર પુણ્યથી વાણી અને જે પણ કીર્તન લેવા તો લઈ શકાય. રામ કબીર. राम कबीर सर्वे संतो भक्तों ने राम कबीर हे कृपा ने राम कबीर पर ब्रह्म वाणी रे पर
या ब्रह्मांड जय जय कार रे चार विनिरमली भाग्यो मोयो संसार रे खाते वाल्या रे जमता ना उठिया नरक रे बांधना छूट्या रे जीवना सौ रे मुक्ता सौतावर जंगमा गता सुरनार नागरे मुक्ता सप्तऋषि नवग्रहे मुगता मुनिवर जागरे हरिहर ब्रह्मायानंदिया गिर गिर अछव रे उलट रे अति गनो गाड़ी सुवानी नो रे गिर गिर घोड़ियो चले तरिया पुराना पार रे ब्रह्मांड फूल पगर भर्या छैरत हरस रे जोरे देव चंदन होय चाटना रखिया बारे जाने करे सांख पंचायन रे मुगतव छूटी रे गंगा सलकिया मासुगी नागरे सहस्रय काशी सरसा ब्रह्मा वेद ने जोरे जालकी मोतो कुवारो पर ब्रह्म पाणी नो गर थार रे ताल संकुष्ट बंधन सुखना एक वार रे सुखिया ते सियाल ब्रह्मांड हो हवे कन्या जोगे जगन्नाथ रे आनंद परमानंद हो भाग्या संतोष दुख दुख ते भाग्य रे दो लाया तमानी रमल हमारे रूप ते लक्ष्य चौरासी ना उड़वला सर्वे सर्वे भाग्य रे भागी त्रिभुवन कल्पना एक जहो नंद रे जय परमात्मा पर ब्रह्म जय जय जुगदार रे ब्रह्मांड कोड छे गोडली घेर घेर मंगल चार नहीं दिन रात न वेला नहीं फल कल कल पांतरे श्रोत तृषा नहीं निद्रा चिंता नहीं घेर घेर गंधोरे सचरा जर समुद्रो पातु सुख परमानंद हरस्यारे अवर काई नव जोइए गो
ત્યારે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગળ સંતોમાં તારી અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરે જોરે અવર મુખે નહીં બોલાવું કે બલરામ જપ જોરે જન્મ જરા ભય નહીં અવર નહીં કશું કાજ એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે જીવન જી મહારાજમાં શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજમાં શરણું તમારું કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગોજા ગોજરનો ઉદ્ધારથી ગોપે સૌદાસને શરણે લીધું ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યું કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાયા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની જળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો સાગર ઉતારો જીવનજી ના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુમારો અનન્ય ભક્તિ નામની શાને સત્સંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોગન સલીલ સંગને ચારો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે કર્મા બાપ પર કૃપા કરીને કાનમ ઉગારે જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું આનંદ આરતી હરખય પાર હરિજન આય મેરે પ્રાણ અગારા શાંતો દર્શન તુમે પ્રાણ પરિવાર જન્મ મરણ ભવ સાગર તાર સાત પાક મલી ભોજન પાવ શાંત સંગત માલી ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તાંગલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આય મેરે પ્રાણ અગાર मेरे प्राण सद्गुरु जीवन जी महाराज जो सीताराम धनुष धारी
भजो रघुवीर राम धनुष धारी रघुकुल माय अवतार लियो है मंगल गावे पुर नारी हरे मंगल गावे पुर नारी भजो सीताराम धनुष धारी भजो रघुवीर राम धनुष धारी चार कुंवर राजा दशरथ के चार कुंवर राजा दशरथ के तिलक विराजे अति भारी हरि हरि तिलक विराजे अति भारी भजो सीताराम धनुष धारी भजो रघुवीर राम धनुष धारी विश्राम कमल पाए पन्य सोए चरण कमल पाए पन्य सोए ज्ञान धरत है नर नारी ज्ञान धरत है नर नारी भजो सीताराम धनुष धारी भजो रघुवीर राम धनुष धारी विश्वामित्र के कारज सारे विश्वामित्र के कारज सारे राय जनक की प्रतिपाणी हरि हरि राय जनक की प्रतिपाणी भजो सीताराम धनुष धारी भजो रघुवीर राम धनुष धारी एक ही दान असुर सब मारे एक ही दान असुर सब मारे चरण छुवत अहल्यातारी हरे चरण छुवत अहल्यातारी भजो सीताराम धनुष धारी भजो रघुवीर राम धनुष धारी सीताराम अयोध्यापुर के सीताराम अयोध्यापुर के लंका पूरी छिम जारी हरे हरे लंका पूरी छिम जारी भजो सीताराम धनुष धारी भजो रघुवीर राम धनुष धारी रावण के दस मस्तक छेदे रावण के दस मस्तक छेदे विष भुजाए हरि न्यारी हरि हरि विष भुजाए न्यारी न्यारी भजो सीताराम धनुष धारी भजो रघुवीर राम धनुष धारी राम ही लक्ष्मण भरत शत्रुघ्न राम ही लक्ष्मण भरत शत्रुघ्न हनुमान हे आज्ञाकारी हनुमान हे आज्ञाकारी भजो सीताराम धनुष धारी रघुवीर राम धनुष धारी रावण मार्यो विभीषण काप्यो रावण मार्यो विभीषण काप्यो कियो है लंका को अधिकारी हरि हरि कियो है लंका को अधिकारी भजो सीताराम धनुष धारी भजो रघुवीर राम धनुष धारी कहे कबीर सुनो भाई संतो कहे कबीर सुनो भाई संतो राम भक्ति जुग जुग प्यारी हरे हरे राम भक्ति
जुग जुग प्यारी भजो सीताराम तनु सदारी भजो रघुवीर राम तनु सदारी संत समागम जे जन करसे तेने प्रगटे प्रेम जोने जे दातुने पारस परसे ते तो मोय हेम जोने कबीर कासु है मन होए कोटि कारस परसे जोने शून्याची पते उपनयामी तो मन स्वाति वरसे जोने शांत समागम जे जन करसे तेने प्रगटे प्रेम जोने अचेतने उपदेशन लागी शिव ब्रह्मा समझावे जोने जेनाय अवड़ा अंतकरण तेने समझन आवे जोने शांत समागम जे जन करसे तेने प्रगटे प्रेम जोने बुद्धि काढ़क जेने हिरदे ते हने ना लागे रंग जोने अड़द उजड़ा कबहु न होय जई जबोड़े गांग जोने शांत समागम जे जन करसे तेने प्रगटे प्रेम जोने उसका तो फूले सुखाय कानन जड़े महाती जोने मांदय भागी मूर्खन समझन आवे क्याथी जोने शांत समागम जे जन करसे तेने प्रगटे प्रेम जोने पापीने परमोदन करिए पुण्य ग्रहीने रहिए जोने कहे प्रीतम तुलसी दल तोड़ी प्रेम पूजवान जय जोने शांत समागम जे जन करसे तेने प्रगटे प्रेम जोने सुबाई पारवस्तु सुबाई जगतना सारवस्तु सुबाई दामोदर और धनिया प्राण सुखदाई धन सुखती होय जपूरो तब कहे तबाई भाई घटी लक्ष्मी दरिद्राया दे पूछे पछी नहीं कोई जगत में सार वस्तु सोबई जगत में सार वस्तु सोबई रूप गुणती होय जपूरो सासरिया करे जमाई कानो कुगड़ो लूलो जो चाई टूटे तुरत सगाई जगत में सार वस्तु सोबई जगत में सार वस्तु सोबई जर देखी जोरू सब देवी मुए कहे फसाई दुनिया
આસો દેખે તેવું કરે સમજ રહેવું મનમાય જગતમાં સાર વસ્તુ શુભાઈ જગતમાં સાર વસ્તુ શુભાઈ મુસાફરાએ પૂરી થયે જાય ઘડી ભર વિલાસ ભોગવી પોતે ચલ ગઈ લડાઈ જગતમાં સાર વસ્તુ શુભાઈ જગતમાં સાર વસ્તુ શુભાઈ શોક કરે તું સાને પ્રાણી કયા કષ્ટે પીડાઈ હૃદય કમલમાં ધ્યાન ધરો સબ બંધન તૂટી જાય જગતમાં સાર વસ્તુ શોભાઈ જગતમાં સાર વસ્તુ શોભાઈ ધ્યાન ધનાય મનમાં બાંધી ઓર પ્રીત લગાઈ ત્યાં તો શૂન્ય ભાસે તુજને એમ કહે દાસ કબીરાઈ જગતમાં સાર વસ્તુ શુભાઈ જગતમાં સાર વસ્તુ શુભાઈ સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર સર્વે સંતો રામ કબીર હે કૃપાની સર્વે સંતો લોકોને રામ કબીર સંતો આપણે જાણી ભૂમિકાને ત્યારે આપણે જીવનથી મહારાજ પરમાત્માના સ્વરૂપ વિશે શું કહે છે વિશ્વાસ આત્મમતાઓના કામકા જે પાવે વૈકુંઠ કો ધામ સાથે જગ બળો જીવના અબહુ સંગત વિશ્વાસ એ ગુરુનાની સાથી અને બીજી સંતના બંને સાથીઓનો લગભગ એક સમાન બધા સાધકા પાંચ બ્રહ્મથી આ જગતમાં માનવોને ઈચ્છા થઈ મેં ગઈ તો એની વાત કરી તો તમને યાદ રહ્યું હોત તો કે આ દુનિયામાં માણસની ઈચ્છા શું હોય તો માણસ બે ઈચ્છાઓને લઈને આ જગતમાં આવે એક હું કોણ સૌથી મોટી ઈચ્છા જાણવાની એવી કે હું કોણ અને બ્રહ્માંડ એના સિવાય કોઈ ઈચ્છા હોતી આપણે એમ કે ના મારે તો જીવની ઈચ્છા છે કોઈને નોકરીની ઈચ્છા છે કોઈને અમેરિકાના વિઝાની ઈચ્છા છે મારી કે બે અમેરિકાના વિઝા મળે તો કોઈને ગાડીની ઈચ્છા છે કોઈને બંગલાની ઈચ્છા છે આ બધી મોટી ઈચ્છા ક્ષણિક જ હોય કદાચ મેં એની વાત તમને કરી કે top 5 regrets of dying ત્યારે માણસનું મૃત્યુ નજીકમાં આવે ત્યારે માણસ શું વિચાર માનવનો વિચાર કર્યો તો કરોડપતિ ના બન્યું મને અમેરિકાના વિઝા ના મળે મારી પાસે
મારી સંપત્તિ ઓછી, એના કોઈ વિચાર આવતો. સૌથી પહેલો વિચાર એક જ આવે કે મેં મારી જિંદગી મારા પ્રમાણે જીવી. જે જીવવા માટે આવ્યા હતા એ જીવી નથી. અને જીવનમાં રહ્યા સમજાવે આગા વાળા જ્યાં પાદ પ્રમોટિયા પરબ્રહ્મને જાણવાની આ બ્રહ્માંડ છે એની ઈચ્છા જે હતી એ વસ્તુ નથી. આગા બધા જીવનમાં આપણે ઘણું બધું મેળવ્યું, ધન સંપત્તિ વૈભવ, આ બધું મેળવ્યું તો પણ એ અડધું, એ અધૂરું, પૂર્ણ નથી. અને જે પૂર્ણ નથી એમાં સુખ નથી. સુખ નથી એટલે કે છે કે પૂરા બકા જગા જીવના જ્યાં સદગુરુ સ્વરૂપ. તો પૂર્ણ ક્યારે થાય? તો પૂર્ણતા ક્યારે આવે? તો કે સાચા સદગુરુ મળે તો એ સમજાવીશ. જીવનજી મહારાજ 11 વર્ષની બાલિક અવસ્થાએ ઘર છોડી અને પછી આધા બધા સાથ એ અડધું અને એને પણ રોગ હોય એમને જે કંઈ કરવાનું હતું કરવાનું બધું જ કરી લીધું. કેમ? બીજું આપણે જાણતા નથી અથવા તો જાણતા નથી. આજે પણ આપણે ઘણા બધા રસાયણો નથી તો જીવનની પણ ખબર નહીં. 11 વર્ષની બાલિક પરબ્રહ્મને શોધવા માટે કોઈ કઈ આજે ઉપવાસ કરો, આ તીર્થોમાં લઈ આવો, અહીંયા ડૂબકી મારી આવો. આપણે પણ એવું કરીએ, ડૂબકીઓ મારીએ. અત્યારે બધા બહુ લોકો ડૂબકી મારીએ. હવે તો ભારત પુણ્યશાળી દેશ બની ગયો. આટલા બધા લોકો જો ડૂબકી મારીને આવ્યા હોય તો પુણ્યાત્મા કેટલા બધા લોકો બધા પુણ્યાત્મા થઈ જવા. હવે પુણ્ય આત્માઓ હવે તો પછી ભારતનો ભ્રષ્ટાચાર, લાત, લુસવત, એક ક્ષણમાં નથી રહેવું જોઈએ. પણ આધા બધા સાધકા આ બધું આપણે કર્યું ખરું, પણ એના વિશે આપણે જાણીએ. આપણે 5 શબ્દ લખવા કહે તો આપણે લખી શકીએ. 5 લાઈનની વાળી 5 શબ્દ ના લખે. માથું પણ જોવાનું કે આપણને શું મળ્યું. તો કહે છે પૂરા હતા સાધના સદગુરુ વિશ્વાસ. પણ સાચો સદગુરુ મળે તો એ તમને વિશ્વાસ અપાવી શકે. જીવનજી મહારાજ અનેક લોકોને મળ્યા હતા, અનેક સાધુ સંતો જોડે એમને સંવાદ થયો, સત્સંગ થયો, પણ અધૂરા. જે પ્યાસ લઈને જેની તરસ લાગી હતી એ તરસ લાગી હતી એ તો મળ્યું નહીં. આપણી દશા બહુ વિચિત્ર છે. માણસની દશા વિચિત્ર છે. આપણે સાધન લઈને નીકળ્યા, આ સાધન લઈને નીકળ્યા. સાધનમાં કોઈ ખામી નથી. સાધન બિલકુલ ન હોય. અપ ટુ ડેટ છે સાધન. આ સાધન લઈને આપણે નીકળ્યા છે, યાત્રા ઉપર નીકળ્યા છે. સાધન કમ્પ્લીટ, પણ છતાં મંદિરે પહોંચી શકાતું નથી. કારણ આપણે જે ગાડી વાપરીએ અત્યારે પણ દુનિયામાં આજુબાજુ તમે જોઈ શક્યા છો કે બધા પોતપોતાના વ્હીકલમાં આવે તો કોઈ વ્હીકલમાં પેટ્રોલ હતું,
એમાં ઓઇલ નાખવું પડે તો કે ઓઇલ, ટાયરમાં હવા ભરવી પડે તો કે હવા હતી તો કે હતી, ગાડી ચાલુ હતી તો કે ચાલુ હતી. આ બધું સાચું હતું, સારું હતું, એના યથાસ્થાને હતું, એટલે એ ગાડી પુણ્ય આવી. તમારા અમેરિકામાં એમ હશે તો માનવ રૂપે ગાડીમાં ક્યાં પંચર પડ્યું, ક્યાં પેટ્રોલ તૂટી ગયું, ક્યાં ઓઇલ તૂટી ગયું, કે આપણી ગાડી આપણા ગંતવ્ય સ્થાન પર પહોંચી શકી, જો પહોંચી જાય તો સુખ કેવું આવે? નિરંતર, નિરંતર. આપણી પાસે ભગવાન છે, આપણી પાસે પૂજા છે, આપણી પાસે ઉપાસના છે, બધું જ. એવું નથી કે આપણે ભગવાન, આપણી પાસે ભગવાન નથી, પૂજા નથી, ઉપાસના નથી. હમણાં આપણે હોળી મનાવી, ધૂળેટી મનાવી, લાલ પીળા થોડા થઈ ગયા, ઘણા બધા થઈ ગયા છે, ચહેરાના ઓળખા એવા થઈ ગયા છે. હવે તો કિચડમાં હોળી મનાવતા થઈ ગયા, ધૂળેટી કે ખેતરમાં પાણી છાંટવાનું, બરાબર કિચડ કરવાનું ને માનવમાં. તો ભાવાર્થ શું એની પાછળનો, શું મેળવવું? આ તો હોળીની, આ તો 2 દિવસ પહેલા જતી રહી, આપણે આવી ગયા દુનિયા બધું આવતીકાલે. પણ આપણે કેમ મનાવીએ? તો કે પ્રહલાદ બચી ગયો, પ્રહલાદની ગાય પહોંચી ગઈ અને પેલી હોળિકા હતી મરી. તો પ્રહલાદ બળ્યો નહીં અને હોળિકા બળી ગઈ. પણ વિજ્ઞાનનો સીધો નિયમ છે કે અગ્નિમાં કઈ પણ વસ્તુ નાખો મારી. હવે કેમ બચ્યું? હવે એના પર આપણે 5 લાઈન લખવાની હોય, કેટલા લખીશું? ચાલો 5 શબ્દો બોલો તો 5 જ શબ્દો બોલો. પણ ના મારા વખત એટલે આપણે બોલીએ કેટલાય નારી લઈને પૂજવા ગયા છે, કેટલાક ત્યાં જલ ગરમ કરવા મૂક્યા, પછી નથી નાય. કેમ? તો દબાવ દૂર. પહેલા કુંભ લઈએ, હવે હોળી નાયા. પણ આ હોળી કઈ હોળી એની હજુ સુધી આપણને ખબર નથી. અને બધા તહેવાર આવે ત્યારે સૌથી મોટો ફાયદો કોને થાય? તો કે વેપારી. હવે વેપારને અને તહેવારને ધાર્મિક અને લેવા દેવા શું? તો કે કોઈને ખબર. હમણાં ભારતમાં બૂમાબૂમ ચાલતી બે હોળી આવી, બજારમાં બહુ ભીડ બહુ. બધામાં ભીડ કેમ વધે? અને આધ્યાત્મિકતાની વાત આવે, આપણો તહેવાર છે, આપણો ઉત્સવ છે, તો એ પરમાત્માને પામવા માટેનો છે, કે પરમાત્માને જાણવા માટેનો છે. અને ભીડ બજારમાં આ લોજિક કે કામમાં આવે છે? કોકના મગજમાં લોજિક આવે? મેં હવે તો હોળી આવી એટલે ખજૂર ખાવાનું, પેલી ધાને ખાવાની. હવે અધ્યાત્મ ને ખજૂર ને, અધ્યાત્મ અને ધાને કઈ લેવા દે? હું તો તમને 5 જ શબ્દો કહું, 5 જ શબ્દોમાં એનું વર્ણન કરું. હું તો અડધો કલાક બોલવાનું, પણ આપણને એ ખબર જ નથી કે તહેવારને અને બજારને શું સમજ? આપણી ગાડી આપણા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતી નથી. એનું કારણ આ ગાડીનો પેટ્રોલ પણ છે, ઓઇલ પણ છે, બેટરી પણ સારી છે, ટાયરમાં હવા પણ છે, પણ ગાડી સ્ટાર્ટ કેમ થતી નથી?
આધા હતા જે જોડે આધા હતા કોણ કામ કા જે પાવે વૈકુંઠ કો આધા હતા આપણે તો અર્ધે અટક્યા અધવચ્ચે આપણી ગાડી બંધ થઈ ગઈ આધા હતા કોણ કામ એ શું કામનું જો ને કે આધા હતા કોણ કામ કા અધૂરું જ્ઞાન કશા કામમાં આવતું નથી અધૂરું જ્ઞાન કોઈ કામમાં ન હોય જ્ઞાન કહેવાય છે અજ્ઞાનતા મારા મતે અજ્ઞાન અધૂરી માહિતી કશા કામમાં આવે અહીંથી આવે ત્યાં જવું છે અને આપણો ગૂગલ મેપ ફોટો બતાવે અથવા અધૂરો બતાવે તો આપણે પહોંચી શું બિલકુલ ના પહોંચી શકે તો આપણે અધ્યાત્મની યાત્રામાં આપણે નીકળ્યા છે ગાડી લઈને નીકળ્યા છે ગાડી તૈયાર પણ ગાડી તૈયાર છે છતાં પહોંચી શકતા નથી તો જેના કારણ આપે છે કે અર્થાવતા કોણ કામ કા જે પાવે વૈકુંઠ કો ક્યાં જવું છે કોઈને પણ પૂછો ક્યાં જવું છે સ્વર્ગમાં વૈકુંઠમાં ગૌલોકમાં શિવલોકમાં બ્રહ્મલોકમાં ભાઈ ક્યાં ક્યાં જવું ત્યાં કેમ જવું 5 શબ્દો બોલો નહીં બોલે અને માની લો કે સાક્ષાત નારાયણ ભગવાન પ્રગટ થાય અને એમ કે હું તમારા પર પ્રસન્ન થઈ ચૂક્યો છું અને મારી સાથે હું વૈકુંઠ લેવમાં તમને બધાને લેવા આવ્યો છું કેટલા તૈયાર બોલો ફરીદર અમેરિકા જવાનું પસંદ કરો કે વૈકુંઠમાં અમેરિકા જઈ જાય વૈકુંઠ જવું તો આધા મહત્વનું કામ આપણે આપણી ગાડી વચ્ચે અટકી પડી છે કારણ આપણને ખબર જ નથી જ્યાં રહીએ છીએ જે ધરતી પર રહીએ છીએ અત્યારે જે ગામમાં રહીએ છીએ એ ગામને આપણે સમજી શક્યા નથી એને પ્રેમ કરી શક્યા નથી આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતને પ્રેમ કરો અમેરિકામાં જાઓ તો અમેરિકાને પણ પ્રેમ અપૂર્વ સ્વામી જ્યારે અહીંયાથી કેનેડા જવામાંથી નીકળ્યો ત્યારે કે આપણે જે દેશમાં રહીએ એ દેશના કાયદાને માન આપવું અને જો માન ના આપવું હોય એનું સન્માન ના કરવું હોય તો ત્યાં જવાની જરૂર નથી કોઈ જરૂર નથી તમે જ્યાં રહો છો એ જો તમને પ્રિય નથી તમને ગમતું નથી તો ત્યાં રહેવાનો અર્થ શું આ ધરતી આપણને ગમતી નથી આપણને ગુરુઓએ ઉપદેશકોએ કથાકારોએ પપુ દદુઓએ આપણને શું સમજાવ્યું કથા સાંભળો મારા પ્રવચનો સાંભળો કીર્તન કરો ભજન કરો તાલીઓ પાડો ગરબા ગાઓ વ્રત રાખો ઉપવાસ કરો હોમ હવન યજ્ઞ કરાવો જેથી કરીને આત્માનું કલ્યાણ થાય તમને સ્વર્ગ મળે આજ દિવસ સુધી મેં એવો એકે માણસ જોયો નથી કે આ કથાકારને એક પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ તમે જે કહો છો વાત બધી સાચી પણ તમે જોયું છે તો શું જો મારી વાત કરું તો મેં તો નથી જોયું મેં નથી જોયું અને મને એની ખબર એટલે અઘરા સવાલ લે હું ઘણી વાર એમ કહું દુનિયામાં આ બધી વાતો કરી બહુ છે પરમાત્માની વાત ભગવાનની વાત સ્વર્ગની વાત તમે ગમે ના આખો એટલે ગવાનમાં લોકો માની લે તરત માની લે તમને તો લેવા માટે વિમાન આવશે ભગવાન પણ આજ દિવસ સુધી ભગવાનનું વિમાન આવ્યું હોય કોઈ જોયું હોય એવું એક એવિડન્સ ન તો આધા મોટા કોણ કામકા જે આવ્યું વૈકુંઠ કો ધામ આથે જગત ભલો જીવના બહુ સંત સંગત વિશે એટલે જીવનમાં એમ કહે છે કે આથે જગત ભલો
અને ભાઈ જે જગતમાં રહો છો એ જગત ભલું છે, જે ધરતી પર તમે રહો છો એ ધરતી ભલી છે, પણ આપણે એ ધરતીને પ્રેમ નથી, એને સમજી નથી. હવે જે ધરતી પર રહે છે એ ધરતીને સમજ્યા નથી અને આપણે કોને સમજવા લાગી રહ્યા છીએ? કેમ? તો કે કથા હવે આપણે એ જ કથા સમજવા. પાપ પુણ્ય સ્વર્ગ નરક. આ પાપ પુણ્ય અને સ્વર્ગ નરક કોને કહેવાય? એના ચક્કરમાં આપણે એવા ભૂલા પડ્યા. જો તમે પાપ કરશો, પાપ કોને કહેવાય એની વ્યાખ્યા નથી. પાપ કોને કહેવાય? આપણી પાસે કોઈ વ્યાખ્યા નથી, કોઈ બાબતનો સ્પષ્ટ નથી. પાપ કરવાનું પણ ધર્મ શીખવાડે છે અને પુણ્ય કરવાનું પણ ધર્મ શીખવાડે અને પાપ ધોવાનું પણ ધર્મ શીખવાડે. હું આક્ષેપ નથી, વાત તદ્દન સાચી. કેટલા વર્ષે ગયો હતો? તો 144 વર્ષે યોગ આવ્યો. આપણે 5 વર્ષ પહેલા ગયા હતા ત્યારે 144 હતા. મારી સાથે અમેરિકામાં આવેલા ભગત. અને આવતા 5 વર્ષ પછી પણ કુંભ આવવાનો છે, ત્યારે પણ એમાંથી માઈનસ કરો તો કેટલા આવશે? 144. એ આંકડામાં કોઈ લોજિક નથી. તો આધા મના કોણ હતા? જીવન કે આધા મના એને શું કર્યું કે આવે વૈકુંઠ ધામ સાથે જગત જીવના બહુ સંત. આપણે ક્યારેય સંતોની સંગતમાં બેઠા નથી, વિશ્રામ પામ્યા નથી, અને જે સંતની સંગતમાં બેઠો નથી, સંતની સંગતમાં બેસવાનો કોઈને પૂછે ક્યાં ગયા તો કે 4 ધામ. કેટલા મંદિરો ફરી આવ્યા? તો આપણી પાસે મંદિરોનું લિસ્ટ છે કે આપણે આટલા મંદિરોમાં ફરીને આવ્યા, આટલા જગ્યાએ દર્શન કરી આવ્યા. વચ્ચે પુણ્યા ભગત આવ્યા, મને હવે 34 દિવસનો પ્રવાસ થયો અને બધા જ્યોતિર્લિંગ પૂરા કર્યા. એટલે મેં એમને એક જ સવાલ પૂછ્યો તો આની ઉપર 2 વાક્યો બોલો. એટલે મને કે અમે ભીમાસુરમાં ગયા તો ત્યાં તો બહુ લાઈન હતી, પેલા સિક્યોરિટી વાળા પૈસા લઈને પાછલા દરવાજેથી અંદર બેસાડે. ત્યાં વરસાદ બહુ પડ્યો, અમે તો પલળી ગયા. તો મેં કીધું આ યાદ રહ્યું? અને જે ભગવાનને મળવા ગયા હતા એ ભગવાન ભૂલી ગયા હતા? એના પર કોઈ એક શબ્દ બોલ્યો નહીં. મેં કીધું ત્યાં જઈને તમે કર્યું શું? તો કે કાંઈ નહીં, તો કે પથ્થરને તમે જોઈ આવતા. પણ ત્યાં બેસીને સંત સંગત કરવું જોઈએ, ત્યાં બેસી ને જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ. કઈ જ્ઞાન પ્રાપ્તિ? આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ. તો એ તો કરી લે તો તમે કયું પુણ્ય લઈને આવો? પાપ પણ એ જ શીખવાય કે ભાઈ આને પાપ કહેવાય, પુણ્ય કહેવાય. અને બહુ પાપ વધી ગયા હોય તો અમારી પાસે આવો, અમે એને એટલે એ લોકોના સાબુ પાવડર લઈને બેઠા હોય. એમની પાસે ઓછી પાવડર હોય પાપ ધોવામાં, એ લિક્વિડ એમની પાસે જ નહીં. એટલે એ પાપ ધોયા પાસે પણ પાવેલા મને અને એટલે જીવનની સાચું આવેલું કે આગે સન્યાસી ગુરુ ગયા નહીં, અધ્યાત્મ ગયા હતા તાર થાય કે જીવના સમરો. મેં આગળ પણ ભાઈ તમારે જેમ જીવન કે હું ગુરુ પડેલો પોતે ગુરુ કરાયા હતા, એને ઉપવાસ કરાયા, વ્રતો કરાયા, નદી નવડાયા હશે, બધું બહુ કરાવ્યું હશે. પણ જે દિવસે છોડી દીધું કેમ કે આગામ હતા કિસ કામ કે કોઈ કામમાં ના.
કોને જ્ઞાન અધૂરું હોતું નથી. જ્ઞાન ત્યારે જ આવે કે પૂર્ણ જ્ઞાન. આપણી પાસે પરમાત્મા, આપણી પાસે પુસ્તક છે, આપણી પાસે પોથીઓ છે, ધર્મગુરુઓ છે, કથાકારો છે, પણ કોણ કામ એ કોઈ કામમાં આવે જીવનને કામમાં આવે નતા તો આપણે શું કામ? કબીરને કોઈ કામ જ્ઞાનીજી મહારાજને કોઈ કામમાં નહોતું. જ્ઞાની ને કબીર વચ્ચે જ્યારે સંવાદ થયો અને કબીરે જ્યારે જ્ઞાનીને સમજાવ્યું ત્યારે એમને ખબર પડી. જ્ઞાની તો એક જ ભ્રમ લઈને ફરતા હતા કે બટાક વિશે માર્ગે અખંડ ગયો મને ગીર જેને જ્ઞાની સંશય વિકા સદગુરુ મિલે. આજે સવારે હું ચાલવા નીકળ્યો અને અત્યારે તો સરસ વળને ટેકા લાગી ગયા છે ઇન્ડિયા. એટલા બધા ટેકા નીચે પડ્યા હતા, સરસ લાલ લાલ ટેકા. હવે કેટલાક ટેકા ફાટી ગયા હતા અને ફાટેલા ટેકામાં અસંખ્ય નાના નાના બીજો. તો જ્ઞાની સંશય એ આવું ટેકું જરી તો ફૂટે તો કેટલો મોટો વળ અને એમાં પાછું જરી કમતું બી અને એ બે એમાં પાછું મોટો વળ. તો કબીર સમજાવે કે વટમાં બીજ ને બીટમાં હી વળના ઝાડ ઉપર બીજ છે અને એ બીજમાં આખો વળ સમાયેલો છે. તો કે જ્ઞાની આ તમને ખબર નથી એટલે તમે દુઃખી. તો કે શું જાણવાનું? તો વળના સૂક્ષ્મ બીજમાં તમને વળ દેખાય? આપણે સૂક્ષ્મ બીજમાં વળ દેખાતો પણ છતાં આખે આખો વળ એ બીજમાં. જે દિવસે એની સમજણ પડશે ત્યારે તમને ખબર પડશે કે હું જેને શોધવા નીકળ્યો છું એ ક્યાંય નથી. સમસ્ત બ્રહ્માંડ એ મારામાં છે અને સમસ્ત બ્રહ્માંડમાં હું પણ. આ બ્રહ્માંડ અને આપણે અલગ નથી અને બ્રહ્માંડ જે આપણને દેખાય છે, જે બહાર દેખાય છે એ અંદર પણ. આપણે કૃષ્ણની વાર્તાઓ બધા સાંભળી કે કૃષ્ણ એકવાર માટી થઈ ગયા, દશોદા માતાએ મોઢું ફોડવાનું કહ્યું, મોઢું ફોડ. બહુ મથામણ પછી એને મોઢું ખોલ્યું અને મોઢું ખોલ્યું ત્યારે દશોદાને શું દેખાય? આખું બ્રહ્માંડ દેખાય. તો આપણને એમ લાગે આ બ્રહ્માંડ દેખાય છે, મોઢામાં બ્રહ્માંડ અને એ મોઢામાં દેખાનાર પાછું મારું બોલ. જેના મોઢામાં દેખાય છે એ પાછું મારું બોલ. કબીર એ જ વાતને સમજાવે કે જ્ઞાનીને સમજાવ્યું કે બટાકા દૃષ્ટિ માર્યો ત્યાં ગયો મને ગીર કે બીજમાં ही વટ है, વટમાં બીજ અને એમાં અનેક બીજ છે અને અનેક બીજમાં અનેક વટ છે. અનેક વળ ત્યાં છે પણ આપણને દેખાતા નથી અને દેખાતા નથી એટલે આપણે સંશયો લઈને ફરીએ. કહે કબીર સુનો और અહીંયા બીજું કશું છે જ નહીં. તો વારંવાર કબીર શબ્દ કહે કબીર સુનો જ્ઞાન और કોઈ તમે શોધી રહ્યા છો. તમે ક્યાં શોધો છો? પોથી, ગુફાઓમાં, મંદિરોમાં, સત્સંગમાં, કથા વાર્તાઓમાં. તો ત્યાં તમને તમારો ભગવાન મળશે.
ત્યાં ક્યારેય નહીં મળે. તમે ખોટી જગ્યાએ શોધી લે. તો કહે છે પિતા હમારા રામજી માતા સર્વંતી નાર જુગજુગ બાબુ જીવના ઘરે માનવ. જીવના એમ નથી કહેતા કે હું જુગજુગ બાબુ સ્વર્ગમાં જવાય, વૈકુંઠ લોકમાં જવાય. જીવના પણ એમ કહે છે કે જુગજુગ બાબુ મને ગમે એટલા અવતાર આપો, ગમે એટલા જન્મ આપો, મને કોઈ વાંધો નથી, પણ આ ધરતી પર આવવાનું મને પસંદ. ધરતી પર આવવાનું કે આ બ્રહ્માંડ, આ જે બ્રહ્મ છે, આ ઈશ્વર છે, આ જે ઈશ્વર એ અહીંયાથી જે ક્યાંય નથી, અને જે અહીંયા છે એ ઉપર એ બીજું કહે કબીર સુનો જ્ઞાની. આપણે પોથીઓમાં શોધીએ, વાર્તાઓમાં શોધીએ, આપણે તહેવારોમાં શોધીએ, તહેવાર આવ્યો એટલે આપણે પુણ્ય કમાઈએ. તહેવારને બધાને શું લેવાની? આપણે ખજૂર ખાઈ એટલે ખજૂર ખાઈ તો પુણ્ય મળે. ખજૂર ખાવાથી પુણ્ય મળે તો ખજૂર ખાવાથી શરીરને પુણ્ય મળે. પણ એના થકી જે આપણી પાસે સંશય છે, શંકાઓ છે, એ જાય ખરી? આપણું દુઃખ દૂર થાય ખરું? તો આપણી ગાડી એમાં પેટ્રોલ હોય, હવા બરોબર છે, ગાડી નવી છે, ગાડીને કોઈ તકલીફ નથી, ગાડી ધક્કામાર નથી, પણ ગાડી એના માર્ગ સુધી પહોંચતી નથી. કારણ તમારે બતાવવાનું. ગાડી તમારી, સ્ટાર્ટર તમારી, ચાવી તમારી. તમે સમજો. એટલે આપણે શું કહીએ? બે શબ્દો સામે બીજું શું કહીએ? કથા સાંભળવા કેમ જઈએ? તો કે બે શબ્દો કાને પડે ને આત્માનું કલ્યાણ થાય. મારું પ્રોબ્લેમ તમે સાંભળવા બોલો. 5 શબ્દોમાં તો મળ્યા પ્રમાણે 5 શબ્દો આપણે ભક્ત મિલનમાં મળીએ ત્યારે યાદ કરીને મને કહે 5 શબ્દો કેવા? ગાડી તમારી, ગાડીની ચાવી તમારી, પેટ્રોલ છે એની તમને ખબર, કોઈ છે એની તમને ખબર, અંદર હવા પીવી છે એ આપણને ખબર, સફાઈ ગાડી સાચો કરી. કારણ ગાડી આપણી છે અને આપણે શોધવા ક્યાં જઈએ? બીજા જોઈએ. હું ઘણી વાર કહું માણસ દુઃખી કેમ? તો કે વિચારો એટલે બાજુવાળો લોહી કાઢી લઈએ આપણે. તારી પાસે છે એનું ધ્યાન રાખજો, તું બીજા શું કામ ધ્યાન રાખે? આપણી ગાડી એનું ધ્યાન મને રાખવાનું. અને બહેનોને તો ખાસ ખબર છે, તહેવાર આવે તો શું કરવા જાય? પહેલા બ્યુટી ફર્સ્ટ ક્લાસ ચહેરો રંગાઈ આવી. ભાઈ ચહેરો તો રંગાવો પણ થોડું અંદર આપણે કાળા વાળ કરવા જઈએ, બરોબર છે? શા માટે? તો કે સારો સેલ્ફી સારી. અત્યારે તો બધા સેલ્ફી વાળા થઈ ગયા કે સેલ્ફી સારી આવે. એટલે પણ અંદર પેલી સેલ્ફી ખોટી પડે છે એનું શું? અંદરની સેલ્ફી ખોટી પડે એટલે અંદરની સેલ્ફી આપણને ખબર પડતી નથી. એ પેલા વરના ટેકા જેવું કે વરનો ટેકો દેખાયો, ટેકામાં નાનું બીજ છે પણ બીજમાં વર દેખાતો. બોલો હવે ગાડી કઈ ચાલે? તમારી ગાડીનું આટલે બધે ખેંચીને લઈ આવ્યો ધક્કા મારીને. મારે ક્યાં સુધી તમારી ગાડી ધક્કા મારવો?
બોલો આપણી ગાડી ગુરુ બિચારા કहा કરે તો શિષ્ય ભયા જીવનમાં કીધું ભાઈ તમારી ટકાવાર કાર્યને ક્યાં સુધી ટકા મારો કેટલા ટકા મારશું જીવન ભાઈ બધા બહુ આવ્યા છે બોલો ચાલો કથા કથા કરવા બધા બહુ બેઠા છે અને પછી કેટલાય ભાગી જાય કેમ તો કે તમે બહાર લગાડો એ તો બહાર કરાવો વરના ટેકાના નાનકડા સૂક્ષ્મ બીજમાં વર દેખાયો નહોતો તો જેનો વર દેખાયો એ જીવના પાસે બેઠો અને જેનો વર ના દેખાયો તો આ ગાડીનો કોઈ ડ્રાઈવર ગાડીનો પેટ્રોલ બરોબર પેટ્રોલ બરોબર છે પેટ્રોલ મતલબ કે ભાઈ જીવનમાં જે કવિજી જ્ઞાન જે કહેવાનું આપવાનું બધું આપી દીધેલું ધનરાજ પંડ્યાએ આપણને આપી દીધું આપણે અત્યારે પારાયણ પણ કર્યું પણ આપણે શું કરીએ પારાયણ કર્યું કે અધ્યયન કર્યું આપણે પારાયણ કરીએ એનું અધ્યયન કર્યું અધ્યયન કરીએ ત્યારે ખબર પડે કે ધનરાજ પંડ્યા શું પામે આપણે ધક્કામાર ગાડીને આપણે ધક્કા મરાય કરીએ કે કારણ આપણે પારાયણ કરીએ આપણે એનું અધ્યયન કરતા જગદીશ મહારાજે તો આ સમારોહમાં ગુજરાતી ભાષાંતર કરીને આપ્યું છે ગુજરાતી કીર્તનનું ભાષાંતર કરીને આપણે છાપીને આપેલો ગ્રંથ છે એનું બેસીને અધ્યયન ક્યારે કર્યું આપણે પ્રભાતના કીર્તનોમાં વાંચનનો કાર્યક્રમ રાખીએ ભાઈ હું આજે 2 પાન વાંચીશ બધા કે ભાઈ આ પુસ્તકમાંથી વાંચું છું આ પુસ્તકમાંથી વાંચું છું પણ હજુ સુધી મેં એક પણ વ્યક્તિ જોયો નથી કે ભાઈ આ 2 પાન મેં વાંચ્યા હતા હવે એનું અધ્યયન કર્યા પછી મારી ગાડી ક્યાં પહોંચી એવું કોઈ કર્યું નથી કદાચ મોડે ના બોલે મને તો અભ્યાસ થઈ ગયો મારો મોડે બોલે તો તે હું લખી નાખો 5 શબ્દો લખો બરાબર હું ગોમત મોટો આપતો કે અડધો કલાક પ્રોગ્રામ 5 શબ્દો એક વાર 5 શબ્દો એક વાક્ય પૂરું થાય 2 વાક્યો ઉદાહરણ 3 વાક્યો બોલો લખી નાખો તો ભાઈ આ પુસ્તકમાંથી મેં આટલા પાન વાંચ્યા એમાં મારો અભ્યાસ આટલું છે અડધો કલાક સુધી બોલવાની પ્રવચન કરવાની કોઈ જરૂર નથી આ જો સમજમાં આવે તો આપણે ગાડીને ધક્કા મારવા નહીં આટલી સમજ પાડવી જોઈએ તો જીવન પણ એમ કહે છે કે માતા અમારે જાનકી માનવ અવતાર જીવનમાં માનવ અવતાર લેવાનું એટલે કે છે કે જૂના ભોગવી નિર્ગમે નવા કનો કરે ફરી હા એની પેરે નિષ્ઠા મળ્યો હોય તો રવડા હોય તાર ધનતા સંદેશ નિષ્ઠી જૂના ભોગવી આજ સુધી જે થઈ ગયું છે એનું નહીં મારી આ ભૂલ થઈ ગઈ હું પેલા અમે જાણ્યું હોત પેલા કર્યું હોત હવે તો મારા આટલા વર્ષ થયા વાત મોડા થઈ ગયા હવે શું ભૂલી જાઓ જૂના ભોગવી નહીં ગમે એ તમે ભોગવી લીધું નવા તનો કરે ફરી પણ નવીનતાનો તમે સ્વીકાર કરો અભિમાન રહિત બનો અભિમાન રહિત બનીએ જૂના પર આપણે રહ્યા ના કરીએ આંસુ બહાવવાની જરૂર નથી ભૂતકાળ માટે તો લોકોને થઈ ગયું એના પર રડવાની કે જરૂર નથી પણ હવે એની પેર નિષ્ઠામાં હોય ભવડા હોય પાર તો બધું ભાર પડે જ્યારે ધનરાજ પંડ્યા પદ્મનાભને મળ્યા ત્યારે પદ્મનાભ
તો એકદમ યુવાન હતા, યંગ હતા, અને આ તો 60-65 વર્ષની ઉંમર અમારા જેવા થઈ ગયા છે દ્વારા કદાચ મારે જેમ એમને એકેડમી સ્ટેન્ડની મુકાવવા પડ્યા. પણ એ દિવસે પણ એ રડ્યા નથી કે હવે મને શું કરું, મારી આટલી અવસ્થા થઈ ગઈ. અને એ અવસ્થાએ એમને પદ્મનાભ પાસે બેસીને સંવાદ કર્યો અને એના ફળ સ્વરૂપે કીર્તન લખ્યા અને પછી એમને લખ્યું. તો સાચું જીવન ક્યારે શરૂ થાય? ક્યારે શરૂ થાય? હમણાં 2 દિવસથી ગીતાબા મારી પાસે પડ્યા. મને આ બધાની બર્થડે યાદ રહેતી નથી, જન્મ તારીખ યાદ રહેતી નથી, અને આપણે ઘણા બધા હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, અને કોઈને તો આપણે હેપી બર્થડે વિશ ના કર્યું હોય તો પેલા ખોટું લાગે. મને હેપી બર્થડે વિશ ના કરીએ. મારા સર્કલમાં ઘણા બધા એવા છે કે જેમની તાકાત નથી કે મને હેપી બર્થડે કહેવા. હું એને એક જ વસ્તુ કહું, ભાઈ મને ધમકી આપવાની નહીં. તમે હેપી બર્થડે કહો તો એનો મતલબ શું થયો? ઓહો, તમને 65 વર્ષ થયા, હવે 70-75 વર્ષ તમે જવાના. પછી વાર્તા પૂરી. ઓહો, 80 વર્ષ થયા, હવે તો પતી ગયું તમારું. હું તો એમ તો ભાઈ તમારા કેટલા વર્ષ થયાની વાત કરું, જે આગેલું અને જે સાચા અર્થમાં જીવ્યા હોય એ દિવસે તમારો જન્મ. મારો જન્મ ક્યારે થયો? 2017. 2017માં પહેલી વાર એક કવિતા લખી, જાગીને જો તો જગત વિશે નહીં, એ નરસિંહ કહ્યું એમ મેં 2017માં એક કવિતા લખી. પછી 2018માં થોડીક વધારે લખી. 2020માં લોકડાઉન સિરીઝ ચાલુ થઈ લખી. તો જીવતો પેલા બાળક જન્મ થયો 2017માં, 2020માં પુખ્ત થઈ ગયું, અને 2025માં ચતુર્શ્રી મોતીશ્રી જેસલમેરમાં રાજકોટ યુવક, એને મને ખરેખર પ્રૌઢ બનાવ્યો. ચતુર્શ્રી મોતીશ્રી ભાટી જ્ઞાનીજી એ કબીરનો શિષ્યત્વ સ્વીકાર્યો, અને એમને જે લખ્યું હું બહુ પહેલા વાંચ્યું. કાંતિકુમાર પટેલની બુક છુપાવી હતી, થોડી પાતળી હતી, નાની, એની સાહિત્યો કેટલાક પદો હતા. હું વાંચી ગયો, પારાયણ કરી ગયો હતો, 2-4 વખત પારાયણ કરીને, અને પછી મૂકી દીધું. પણ 2025માં મને ચતુર્શ્રી મોતીશ્રી ભાટીએ એકાએક પ્રૌઢ બનાવી દીધું. કેમ કે સાચું અધ્યયન ત્યારે હજુ ચાલુ, હજુ મને નવું કંઈક આપતા રહે. માનવનો જન્મ ક્યારે થાય? તમે તમારી યાત્રા શરૂ કરો ને ત્યારે જન્મ થાય, અને ત્યારે જન્મ થાય ને ત્યારે એ નથી બદલે કે એની સાચી બદલે, સાચી જન્મ તારીખ. બાયોલોજીકલ જન્મ તારીખ પણ કોઈ મતલબ, હજારો માણસો આવે, હજારો માણસો જતા રહે. બસ આપણે તો પ્રહલાદ જીવી ગયો. પ્રહલાદ તો જીવી ગયો, કેમ કે એને જીવન જીવતા આવડતું એટલે બચી ગયો. અને પેલી હોળિકાને જીવન જીવતા નહોતું આવડતું, એ એની અજ્ઞાનતામાં મરી ગયો. હોળિકા પાસે એની અજ્ઞાનતા હતી એટલે મરી ગઈ. અને પ્રહલાદ પાસે
એનું જ્ઞાન હતું એટલે બચી ગયો અને આપણે એના નામ પર તાલીઓ પાડતા રહીએ. પણ પ્રહલાદ બચી ગયો, આપણે બચવાનું. પ્રહલાદ તો બચી ગયો, અમર થઈ ગયો. આપણું શું થશે? તો એ અગ્નિ કયો અગ્નિ? તો કે અજ્ઞાનતાના અગ્નિમાં હોલિકા મરી ગઈ અને અજ્ઞાનતાના અગ્નિમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ પ્રાપ્ત કરીને પ્રહલાદ જીવી ગયો. બસ વાર્તા આટલી. ફક્ત મૂંઝવણ એટલી જ છે કે આપણે સત્યને પામી શક્યા નથી, સત્યને જાણી શકતા નથી, ને સત્યને જાણી શકતા નથી. એટલે આપણે સત્ય આવતું, સમજાવતું અને આપણી ગાડી ઊભી ઊભી સડી રહી છે. જો ગાડીને આપણા પોતાના ઘરમાં કે તો ગાડીઓ છે, જે અમેરિકા જતો છે એ શું કરી જાય? બેઠીને છેડા પર પછી કોઈને આપી જાય ચાલે તો જોતેલા હોય, જરા સ્ટાર્ટર મારતો રહે છે. બરોબર? આપણે ગાડી આપણે ક્યારે સ્ટાર્ટર માર્યું? બેઠીને છેડા જોડે ખબર જ નથી કરંટ કઈથી આવે, ચેક જ નથી કરી ગાડી. તો અજ્ઞાનતા રૂપી અગ્નિમાં આપણે બધા શેકાઈ રહ્યા છે અને જે અજ્ઞાનતા રૂપી અગ્નિમાં શેકાય છે એમનું કલ્યાણ ક્યારેય ના થાય. પણ જ્ઞાન રૂપી પ્રકાશ જ્યારે પ્રગટ થાય ને ત્યારે કોઈ અગ્નિ તમને બાળી નહીં શકે, અર્થાત કોઈ અજ્ઞાનતા ત્યારે તમને પીડા નહીં. તો સાચો અર્થો આ છે અને આ એ તમને પામો. તો સંતો આવતી પૂર્ણિમાએ ફરી મળીશું. ત્યાં સુધી સર્વે સંતોને રામ. રામ કબીર સંતો પૂજ્ય પ્રેમજીવન મહારાજે આપણને સાચું જીવન ક્યારે શરૂ થાય, સાચા અર્થમાં જીવ્યા હોય ત્યારે, અને છેલ્લે કહ્યું કે જન્મ સફળ કર જીવના, તેને આપણે સમજીશું અને એમને જે કંઈ આપણને માર્ગદર્શન આપ્યું હંમેશા આપણને મળતું રહે અને આપણે સૌ ઉદા ભક્તો સંપ્રદાયના આપણા જે પૂજ્ય જીવનજી મહારાજના દિવ્ય વચનો છે એને હૃદયમાં ઝીલીએ, જીવન ઉત્થાનના મંગલમય પંથે આગળ ધપતા રહીએ એવી મંગલ કામના સાથે આજના પૂનમના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર, 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 રામ કબીર.